સ્વામિનારાયણ મિત્રો, અમે આવી ગયા છીએ અંબાજી મંદિરે અને રાત્રે બધા થોડાક થાકી ગયા હતા એટલે આરામ કરી લીધો હતો અને હવે સવારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને લાગે છે ને તાજા માજા. જો આ ભાઈ જો બાબલા જેવા લાગે છે ને તાજા માજા. માતાજીના દર્શન કરવા અમે આવી ગયા છીએ. હવે માતાજીના દર્શન કરશું અને પછી પ્રોપરમાં બેસીને ગબ્બરનો ડુંગર ચડીને ન્યાય માતાજીના દર્શન કરશું. આગળ શું થાય જોતા રહેજો. જો અહીંથી ગબ્બરનો ડુંગર દેખાઈ રહ્યો છે અને એક અદ્ભુત આનંદ, અદ્ભુત નજારો અહીંથી આવી રહ્યો છે અને અમે પહોંચી ગયા છીએ ગબ્બરના રોકવાળી માતાજીના દર્શને. અમારી સાથે અમારા મિત્રો, બધા ભાઈબંધો, ખાસ નાસ્તો બાકી છે, ડ્રાઇવિંગ કરી નાસ્તો કરવાઈ દો. અહીંયા બેઠો છું, પાછળ 3 સભ્યો બેઠા છે. હાર્દિકભાઈ થોડાક મૂંઝાઈ ગયા છે પણ બેઠા છે. ભૂખ લાગી છે. જમાડી દઈશું, ના નથી પાડવાના પણ થોડોક સમય ક્વોલિટી ફૂડ અમે ફાઇન્ડ કરી રહ્યા છીએ. ક્વોલિટી ફૂડ મળે ને તો વધારે મજા આવશે. હવે અહીંયા પે એન્ડ પાર્કિંગ છે એટલે પે એન્ડ પાર્કિંગ અમે કરી અને હવે ચાલતા અમે પહોંચી ગયા છીએ આ ગબ્બરના ગોખે. સરસ મજાની જો રોપવે ચાલી રહી છે અને બહુ આનંદ, અદ્ભુત નજારો છે. મજા આવી ગઈ જોઈને દ્રશ્યો, મન પ્રફુલ્લિત થઈ જાય એવા બધા દ્રશ્યો છે. ખૂબ આનંદની વાત છે. માતાજીએ કૃપા કરી એટલે પહોંચાણું. વાહ, બરાબરના ભૂખ્યા થયા છે એટલે ઝપટ બોલાવવા માંડ્યા છે. ખાસ કરીને ભાવિનભાઈ સમોસા ખાય છે, હું સમોસા થોડાક ખાધા અને આનંદ કરીએ છીએ બધા. હવે ઉડન ખટોલાની અંદર જવાની તૈયારી થઈ રહી છે કારણ કે દાદરા ચડશું તો સમય વધારે બગડશે એટલે ઉડન ખટોલાની લાઈનમાં ઊભા રહેવાના છીએ બધા મિત્રો. તૈયાર છે ઉડન ખટોલામાં જવા માટે. ઉડન ખટોલામાં આવતી વખતે અહીંયા ખૂબ ભીડ છે અને ખાસ બધું અહીંયા પોપકોર્ન ને બધું મળી રહેશે અને એવું હોય તો બાકી ન લેવું હોય તો કંઈ ચિંતા નથી. આપણે હારે છીએ ઓલા બીજા લાઈન ખૂબ લાંબી છે પણ વારો આવી જશે, વાંધો નહીં આવે કારણ કે અહીંયા ઉડન ખટોલા બહુ ઝાઝા છે તો ચિંતાનો વિષય નથી. વેરાસર વારો આવી જશે. ખૂબ લોકો અહીંયા ભીડમાં ઊભા છે બધા ઉડન ખટોલાની લાઈનમાં. અમારા મિત્રો પણ અહીંયા ઉડન ખટોલાની લાઈનમાં ઊભા છે. બધા હાય હેલ્લો કરે છે. બધા હાય હેલ્લો કરજો. ઉપડી ગયું છે. અમારા 2 ભાઈબંધો અહીંયા છે. તમારી વાહો વાય જ છે ભાઈ. આપણે હારે જાવું બસ, આમાં બેવા પછી જાય. હાલો બેસી જાઓ ફટાફટ. અમારું ઉડન ખટોલું ઉપડી ગયું છે. 2 ભાઈબંધો પાછળ રહી ગયા છે અને અમારું હા છુક ગાડી હાલી ગઈ છે. બા, એક અદ્ભુત નજારો, એક અદ્ભુત ભવ્ય અને ખૂબ આધુનિક. અરે ભાઈ ઊંચું ચડતું હોય તો જ્યારે થોડીક ડર લાગી તો હોય એવો ભાઈનો માહોલ ઊભો થાય પણ વાંધો નથી. સરસ છે, બહુ આનંદ આવી રહ્યો છે. ખૂબ સરસ મજાનો નજારો આવી રહ્યો છે. આ સીડી છે, જો સીડીથી ચડવું એ લોકો અહીંથી જાય. આ સામે ઉડન ખટોલા મળતું હોય છે અને રિટર્ન જવાની એક અદ્ભુત મજા હોય છે. વાહ ભાઈ વાહ, ગબ્બરનો ગોખ અને એનું આ ઉડન ખટોલું. ખટોલાની ઇન સફર પૂરી થઈ ગઈ છે. અમે ગબ્બર પહોંચી ગયા છીએ. બહુ એક શોર્ટ સફર હતી, બહુ ઝાઝી હતી નહીં. આ ભાઈ સરસ સેવા આપે છે. અમારા બીજા મિત્રો પણ આવી ગયા છે. હમણાં કર્મચારી અદ્ભુત નજારો અહીંથી આવી રહ્યો છે. ગબ્બરના ડુંગરેથી જેમ કહેવાય ને તો ત્યાં માતાજીનું સુંદર મંદિર છે. અહીંયા અમે જે ઉડન ખટોલામાં બેસીને આવ્યા એની અને આ માતાજીનું સુંદર મંદિર, એની ઉપર વાંદરો ખૂબ છે. જો વાંદરોની સંખ્યા ઘણી બધી અહીંયા છે. આટલી ઊંચાઈ ઉપર પણ ગબ્બરના માતાજીનું મંદિર. અહીંયા પહોંચી ગયા છીએ અમે મિત્રો સાથે. આ રીતના દર્શન થતા હોય છે માતાજીના. આખોને જોર જમતી હોય છે અને માતાજીના દર્શન સૌ ભક્તો કરો. તો આ છે ગબ્બર માતાજીનું મંદિર અને સરસ મજાનો અહીંનો નજારો. મજા આવે ભાઈ, મજા આવે. એકવાર અહીંયા જરૂર આવવાની. બહુ મસ્ત લીપમાં મજા આવે છે. બે વાક્ય કહી દો. 2 વાક્ય. દર્શન પૂરા કરી લીધા છે. હવે મિત્રો સાથે ક્યાં ગયા બધા ભાઈબંધો મિત્રો સાથે હવે રિટર્ન જવાના. રિટર્નનો કાર્યક્રમ રેડી થઈ ગયો છે. દર્શન ખૂબ નિરાતે થયા અને ખાસ માતાજીના દર્શન નિરાતે થયા એટલે ઘણું ઘણું છે.
ભાઈ મેન્ટેનન્સ કરતા હોય એવું લાગે છે, પણ સારી સેફટીવાળું છે, એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી તો આપણું આયુષ્ય ન હોય તો ગમે ત્યારે આપણું ટીમ ઢળી જાય, તો કાંઈ કહેવાય નહીં. અમારું ઉડન ખટોલા ઉપડી ગયું છે. જય સ્વામિનારાયણ. તો મિત્રો હવે છે ને, હવે અમે અહીંથી અંબાજી આબુ જવા માટે નીકળી ગયા છીએ. અંબાજીથી ગબ્બરના દર્શન કર્યા છે. હવે બધા જ મિત્રો સાથે છીએ. નિલેશભાઈ ગાડી ડ્રાઈવ કરે છે. નિલેશભાઈ હેલો મિત્રો. હા, નિલેશભાઈ કંઈક કીધું, પછી અમારા હાર્દિકભાઈ, ભાવિનભાઈ, દીનામામા, કાંઈ બધા રેડી કમ્પ્લીટ છે એકદમ. આ 7 પોઈન્ટ વ્યૂ છે સરસ મજાનો. અહીંથી ઘણી ઊંચાઈ ઉપર અમે આવી ગયા છીએ માઉન્ટ આબુમાં. મારા મિત્રો બધા ચશ્મા બસમાં ચડાવીને રેડી કરાવ્યા છે. એન્જોય કરે છે, ઘણું એન્જોય કરે છે, કંઈ સામાન્ય નહીં. ઉપર લઈને આવ્યા છે અમને ધર્મેશભાઈ. હજી તો આ ટોચ બાકી છે ને, પછી જે આગળ હતી કેટલી જે એવરેસ્ટ ઉપર જવાનું થશે હજી નક્કી. પણ ઘણો સારો આનંદ આવી રહ્યો છે. ચાલો તો આગળ જેવા વ્યૂ આવશે એ તમને બતાવતા જશું. જય સ્વામિનારાયણ. અત્યારે અમે આબુની બજારમાં ધીમે ધીમે બધું ચાલી રહ્યા છીએ. બધા લોકો ફરી રહ્યા છે. અમે પણ ફરી રહ્યા છીએ. અમે ટોડરોક જવા માટે ખાસ નીકળી રહ્યા છીએ. ટોડરોક કેટલું દૂર છે ખબર નથી, પણ જોઈએ છીએ હવે શું થાય છે આગળ. આ સરસ મજાનું નિખિલ એક તળાવ છે, ત્યાં અમે આવી ગયા છીએ. પહાડો ઉપર આવું સરસ મજાનું તળાવ જોઈને કુદરતી સૌંદર્યનો આપણને ખ્યાલ આવે. તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે ટોડરોક પહોંચી ગયા છીએ. મિત્ર મંડળી થોડુંક, કારણ કે ઊંચાઈ બહુ છે એટલે આપી ગઈ છે, પણ આ સુંદર મજાનો એક નજારો છે ખરેખર. ફાઇનલી અહીંથી એક લુક લ્યો, એક વ્યૂ લ્યો તો તમને એમ લાગે ના ખરેખર કુદરતી સૌંદર્ય ભર્યું છે આ દુનિયામાં. ખૂબ બહેતરીન સૌંદર્ય છે. અહીંયા એક પથ્થર પણ અદ્ભુત, એમ પથ્થર જોઈને કે ખ્યાલ ના આવે કે શું પોઝિશન ને શું છે, પણ ખૂબ બહેતરીન છે. લોકો અહીંયા ખૂબ ફરી રહ્યા છે, ફોટો પાડી રહ્યા છે. સ્ટુડન્ટો છે, સ્કેટિંગ કરી રહ્યા છે, ક્લાઇમ્બિંગ કરી રહ્યા છે. આ પણ એક સુંદર નજારો છે, એકદમ ભવ્ય સરસ મજાનો. આ બ્રહ્મકુમારી વાળા લોકોએ બનાવેલું છે, એકદમ સુંદર છે. ગાર્ડન છે સરસ મજાનું. લોકો ફરવા નીકળ્યા છે. અમે હનીમૂન પોઈન્ટ પર જઈ રહ્યા છીએ. ખૂબ સરસ મજાનો નજારો. અહીંયા એક બોર્ડ પણ મારેલું છે, હનીમૂન પોઈન્ટ એવું બોર્ડ મારેલું છે. અહીંયા પછી આ બધું કેમેરો રાખજો. અમે આવ્યા છીએ આજે સનસેટ પોઈન્ટ. જુઓ કેટલી ઊંચાઈ ઉપર બેઠા છીએ. પાણી નથી, જેને ઊંડાઈ છે. આ ઊંડાઈ તમે જોઈ શકો છો, કેટલી ઊંચાઈ ઉપર અમે છીએ હાલ માઉન્ટ આબુમાં છીએ. મિત્રો બધા થોડાક થાક્યા છે, પણ મજા કરે છે. હાર્દિકભાઈ છે, દિનેશભાઈ તો એકલા જવાય. દિનેશભાઈ, ભાવિનભાઈનું કેવું છે? દીને શોર્ટ ટાઈમ સનસેટ થઈ જશે અને આપ સૌને પણ આનો નજારો લાઈવ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયની અંદર જ ત્યાં સનસેટ પોઈન્ટની અંદર અમે ખૂબ આનંદ કર્યો, ખૂબ લોકોએ મજા માણી છે અને સનસેટ ફાઇનલી થઈ ગયું છે. રાધે રાધે. લોકોની અંદર ખૂબ ઉજાસ, ખૂબ અતરંગી, ખૂબ આનંદ, એન્જોય. આપણી સાથે સથવારો કર્યો એ લોકોને પણ આપણે વિડીયોમાં સામેલ કરશું. તો અમે અહીંયા રોકાણા હતા હોટલ કૃષ્ણા છે એમાં. હવે અહીંથી અમે બધા રવાના થઈ ગયા છીએ ગુરુ શિખર જવા માટે. બધા ઓલરેડી તૈયાર થઈ ગયા છે. બહુ મજા આવી ગઈ. સુવાની વ્યવસ્થા બહુ સારી. રૂમ હતો, ફૂલ એસી વાળો રૂમ. આ ભાઈ નિરાતે સુતા છે. ફૂલ એસી વાળો. એને નસકોરા બોલાવવાની ટેવ હતી ને, એના લીધે બીજાને કોઈને ઊંઘ નથી આવી. ખાસ કરીને મને તો નથી થઈ, પણ કઈ વાંધો નહીં, હાલશે. હવે માટે હોવાને હો ભાઈ. નાસ્તા પાણી કરીને હવે અમે જઈ રહ્યા છે ગુરુ શિખર ઉપર.
માઉન્ટ આબુની હાઈએસ્ટ પોઈન્ટ છે. 1744 મીટર ગ્રાઉન્ડ લેવલથી ઊંચો. પાઉસ પડે ને તો ગાઈઝ દોસ્તો અમે ફરીથી પહોંચી ગયા છીએ ફાઇનલી ગુરુ શિખર ઉપર મિત્રો સાથે ચડી રહ્યા છે. થોડુંક ઢળાણ અહીંયા પાર્કિંગ કર્યું છે. પાર્કિંગની ફીસ 100 રૂપિયા જેવી છે પણ ચાલશે, વાંધો નથી. બાકી બધા મિત્રો સાથે અહીંયા વાદળો એકદમ નીચેથી જઈ રહ્યા છે, જો તમે જોઈ શકો છો. હા, ગુરુ દત્તાત્રેય છે અહીંયા. ગુરુ શિખર ઉપર ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, તો ત્યાં જોઈને કેટલા ફૂટ દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. દર્શનની ભીડ થોડીક છે પણ દર્શન થઈ જશે, વાંધો નહીં આવે. હા, લાગશે વાર પણ આવશે મજા, એવું મારા દિનેશભાઈ વાળા કહી રહ્યા છે. ભાવિનભાઈ પણ થોડાક મુસ્કુરાય છે ધીમે ધીમે મંદ મંદ. સાંકડી ગલી હોય છે દર્શન કરવામાં, આવી રીતે સાંકડી ગલી હોય છે, લાઈન હોય છે, બધા ઊભા છે. આ જગ્યા પર દર્શન કરવા જવાનું છે, થોડુંક દૂર છે. અહીંયા દત્તાત્રેય મહારાજનું મંદિર અહીંયા છે, લોકોને દર્શન કરવાના છે. અહીંયા મનાય છે એટલે નિજ મંદિરના દર્શન આપણે નહીં કરાવી શકીએ. બાકી બધું સરસ છે અહીંયા લાઈનમાં. અહીંયા મંદિર, મુખ્ય મંદિર છે. ફોટો ખીચના સખત મને સખત ખીંચેંગે નહીં ફોટો, બિલકુલ નહીં ખીંચે. મહારાજનું મંદિર છે. અહીંયા બધા રૂપિયો સોટાડતા હોય છે જનરલી. અને હા, બધું નીચે ઉતરવાનું છે, એને બધી વ્યવસ્થા છે. ભસ્મનું તિલક મહારાજ જે કરી રહ્યા છે, યજ્ઞશાળા છે. અદ્ભુત નજારો છે ગુરુ શિખર પર્વત ઉપરનો. નેચરલ પ્લેસ છે. ફાઇનલી દોસ્તો અમે માઉન્ટ આબુની ટ્રીપ પૂરી કરી છે. હવે ધીરે ધીરે અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ, ગુરુ શિખરથી ઉપર નીચે ઉતરી રહ્યા છીએ. બધા મિત્રો સોંગનો આનંદ લેતા લેતા, ડ્રાઇવિંગ કરતા કરતા અને એન્જોય કરતા કરતા ખાસ જઈ રહ્યા છીએ. ખુશ થઈને બધા આવે. બધા હેપી છે, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. અને ભગવાન ઠાકોરજીની હંમેશા સાથ, હરિકૃષ્ણ મહારાજ સાથે હતા એટલે નથી એવું નિર્વિઘ્ન અમારી ટ્રીપ પૂરી થઈ છે. બધાને થાક પૂરો થઈ ગયો છે. ઉતારો સરસ હતો એટલે હોટલ સરસ હતી. આનંદ એ બધાને ખૂબ આવ્યો છે. પછી વળતા વળતા ઠાકોરજીના દર્શન, ધોલેરા મંદિરના દર્શન કરી લીધા છે. અને પછી મંદિરના દર્શન નિરાતે કરી ત્યાર પછી અહીંયા જ મંદિરે પ્રસાદ લઈ અને પછી અમે મહુવા પહોંચી જઈશું. સરસ મજાનું રંગોન રોગાન ચાલી રહ્યું છે. અહીંયા પણ દ્વિશતાબ્દી મહોત્સવ ડિસેમ્બર મહિનામાં આવવાનો છે. સરસ મજાનું જો રોગાન કામ ચાલી રહ્યું છે. આપ સૌ કેવું લાગ્યું જરૂરથી કહેજો. જય સ્વામિનારાયણ.